કમર્શિયલ પેસેન્જર વાહનમાં પેનિક બટન ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના માટે વડોદરા આરટીઓ વિભાગ દ્વારા નવા વાહનો કે જે પાર્સિંગ માટે આવી રહ્યા હોય તેમાં ચકાસણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે આ પેનિક બટન જેના વિશે લોકોને જાણ છે કે કેમ, અને આ પેનિક બટન કે જે વાહનોમાં લગાવવા માટે ફરજિયાત તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેનું બઝર ક્યાં વાગશે તેને લઈને હજુ પણ અસમંજસ છે. કારણ કે ટ્રાફિક વિભાગને નથી ખબર કે આ બઝર ક્યાં વાગવાનું છે, ન તો પોલીસ વિભાગને આ અંગે કોઈ જાણ છે. રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીથી જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે પેસેન્જર વાહનો, જેમાં આપણે ટેક્સી, મેક્સી અને સ્કૂલ બસનો સમાવેશ કરી શકીએ, આ તમામ જે પેસેન્જર વાહનો છે તેઓમાં પેનિક બટન લગાવવું ફરજિયાત છે. આ પેનિક બટન કે જે ડ્રાઈવર સહિત 4 જગ્યાઓ પર હશે, એક લાલ કલરના સ્ટીકર સાથે આ પેનિક બટન લગાવવામાં આવ્યું હશે, અને તેનું કામ છે કે જ્યારે પણ કોઈ મુસીબતમાં હોય, વાહનમાં બેઠેલો વ્યક્તિ એ પેનિક બટન દબાવે એટલે તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં અંગેનું બઝર વાગશે અને લોકેશન જીપીએસ થકી પહોંચી જશે. પરંતુ અસમંજસ હજુ એ વાતને લઈને છે કે બઝર વાગશે કે કેમ, કારણ કે જે વાહનમાં તમે બેઠા છો તે પેનિક બટન કઈ કંપનીનું લગાવવામાં આવ્યું છે, તો પછી તમારે એ અંગેનું એક એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની હોય છે અને પછી જ આ પેનિક બટન કામ કરી શકશે. આ પેનિક બટન કામ કઈ રીતે કરશે તેને લઈને હજુ ઘણા બધા સવાલો છે. તેની વચ્ચે વડોદરા આરટીઓ વિભાગ કે જેઓ દ્વારા નવા વાહનો જે પાર્સિંગ માટે પહોંચી રહ્યા છે તેમાં ચકાસણી કરવામાં આવી રહી છે પેનિક બટનની. જૂના વાહનો કે જે ખાસ કરીને ફિટનેસ સર્ટિફિકેટ માટે જતા હોય તેઓમાં પણ જો પેનિક બટન નહીં હોય તો તેઓને પણ ફિટનેસ સર્ટિફિકેટ નહીં આપવામાં આવે.